નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 11 ગુજરાત। ટી20 વર્લ્ડ કપમાં ભારતે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે। અમદાવાદના વિશ્વ પ્રસિદ્ધ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે ભવ્ય જીત મેળવીને ટી20 વર્લ્ડ કપનો ત્રીજો તાજ પોતાના નામે કર્યો છે। આ જીત સાથે ટીમ ઇન્ડિયા ટી20 વર્લ્ડ કપમાં ત્રીજી વખત ચેમ્પિયન બની છે। સાથે જ વર્લ્ડ કપનો ખિતાબ સતત જાળવી રાખનાર પ્રથમ ટીમ બની ભારતીય ક્રિકેટે વિશ્વમાં ફરી એકવાર પોતાની દાદાગીરી સાબિત કરી છે। યજમાન તરીકે રમતી ભારતીય ટીમ માટે પણ આ જીત ઐતિહાસિક બની છે। ફાઇનલ મુકાબલામાં ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું। સંજુ સેમસને માત્ર 46 બોલમાં 89 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી। અભિષેક શર્માએ 21 બોલમાં ઝડપી 52 રન બનાવી ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી, જ્યારે ઈશાન કિશને 25 બોલમાં 54 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી। આ દમદાર બેટિંગના આધારે ભારતીય ટીમે 20 ઓવરમાં 255 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો। બોલિંગમાં પણ ભારતીય ખેલાડીઓએ કીવી ટીમને કોઈ તક આપી નહોતી। જસપ્રીત બુમરાહે માત્ર 15 રનમાં 4 વિકેટ ઝડપી પ્લેયર ઓફ ધ મેચ બન્યા હતા, જ્યારે અક્ષર પટેલે 27 રનમાં 3 વિકેટ લઈને ન્યૂઝીલેન્ડના બેટિંગ ક્રમને ધ્વસ્ત કરી દીધો હતો। પરિણામે ન્યૂઝીલેન્ડની ટીમ 19 ઓવરમાં 159 રન પર જ સમેટાઈ ગઈ અને ભારતે ભવ્ય જીત સાથે વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો। ભારતની આ ઐતિહાસિક જીત પછી સમગ્ર દેશમાં દિવાળી જેવો ઉત્સાહ જોવા મળ્યો હતો। કચ્છના મુન્દ્રા શહેરમાં પણ ક્રિકેટ પ્રેમીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા। તિરંગા લહેરાવી, ફટાકડા ફોડી અને ભારત માતા કી જયના નાદ સાથે જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો। મુન્દ્રા ખાતે ગિરનારી બ્રહ્મ સમાજ વાડીમાં વિશાળ LED સ્ક્રીન પર મેચનું જીવંત પ્રસારણ રાખવામાં આવ્યું હતું। આ આયોજન શિવ પારસ ગ્રુપના ધર્મેન્દ્રભાઈ જેસર દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ખાવા પીવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી। લગભગ 400થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ વિશાળ LED સ્ક્રીન પર મેચનો રોમાંચક આનંદ માણ્યો હતો। ભારતની જીત નિશ્ચિત થતાં જ ઉપસ્થિત ક્રિકેટ પ્રેમીઓએ ડાન્સ કરીને આનંદ વ્યક્ત કર્યો હતો અને સમગ્ર સ્થળે સ્ટેડિયમ જેવો માહોલ સર્જાઈ ગયો હતો। શિરાજ મલિક સાથે યાસર ખત્રી, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, कच्छ। रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848। ન્યુઝીલેન્ડમાં આપનું સ્વાગત છે। મુન્દ્રાની અંદર આજે તમે કહેશો કે દિવાળી જેવો માહોલ શું કામ છે? કારણ કે રોહિત શર્માએ પહેલે કહી દીધું કે ઇતિહાસ દોહરાએંગે, એટલે આજે ઇતિહાસ દોહરાયો છે અને ભારતે ટી20માં પોતાની પાછળ સાબિત કરી અને આજે ફરીથી આપણે ત્રીજી વખત જીત્યા। ત્યારે હાલ મુન્દ્રાની અંદર દિવાળી જેવો માહોલ છે। તમામ આગેવાનો, સામાજિક વ્યક્તિઓ તમામ બહાર નીકળ્યા છે અને ધર્મેન્દ્રભાઈ આજે મુન્દ્રાની અંદર કદાચ તમે અમદાવાદ ગયા હોત ને તો અમને મોંઘી પડો, પણ તમે આજે અમદાવાદ મુન્દ્રામાં દેખાડી દીધું, એટલે ભારત જીતી ગયો ત્યારે કેટલી ખુશી થઈ ભારતીય તરીકે? બસ આપણે એક હિન્દુસ્તાન હોવાનો ગૌરવ છે અને એક ઈચ્છા હતી કે આપણે અહીંયાથી દરેક લોકો અમદાવાદ જઈને મેચ જોઈ શકે એમ નથી અને એટલા માટે આ આયોજન કર્યું। એમાં અમને ખાસ કરીને ખારવા સમાજના રાજુભાઈ એમની ટીમનો સરસ મજાનો સપોર્ટ મળ્યો, સાથે ગિરનારા સમાજનો સપોર્ટ મળ્યો અને રંગે ચંગે બધાએ સાથે મળી શાંતિથી આજનો વિજય ઉત્સવ મનાવ્યો અને ઉપસ્થિત તમામ લોકોને આજના ભારતના વિજયના વધામણા। આપ જોઈ શકો છો અહીંથી પણ લોકો, યુવાનો આવ્યા છે અને ખાસ કરીને ભોજવાજભાઈ, ભારતે જયારે ત્રીજી વખત ટી20 વર્લ્ડ કપ જીત્યો ત્યારે એક ભારતીય તરીકે ખુશી તો થતી હોય છે, પણ ભારતે એક સાથ છોડી કે અમે ટી20 બાદશાહથી। આપ કઈ રીતે શુભેચ્છા આપશો ભારતવાસીઓને? સૌથી પહેલા તો સમગ્ર ભારતવાસીઓને આ ટી20 વર્લ્ડ કપ જીતવાની ખુશીમાં, ફાઇનલ જીતવાની ખુશીમાં ખૂબ ખૂબ આનંદભેર શુભેચ્છાઓ અને સાથે સાથે અત્યારે જે મુન્દ્રાની જનતાને જેને એન્ટરટેનમેન્ટ પૂરું પાડ્યું છે, ગિરનારા સમાજવાળી વખતે જગ્યાએ ધર્મેન્દ્રભાઈ જેસર અને ખારવા સમાજના પ્રમુખ શ્રી રાજુભાઈ, સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવીશ। અને મુન્દ્રાની જનતા એક ઉત્સવપ્રિય જનતા છે। એ ઉત્સવપ્રિય જનતાને આપ જોઈ શકો છો આ ભારતની જીતનો ઉત્સવ કેવી રીતે મનાવી રહી છે સમગ્ર મુન્દ્રા અને સમગ્ર ભારતની દેશ। અત્યાર સુધી બી લોકો કહેતા હતા કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત મેચ જીતતું નથી, કારણ કે આપણે વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા સામે 2050 વર્લ્ડ કપ આપણે હારી ગયા, પણ આ વખતે એક સારી ટીમ અને ફરીથી આપણે જે ટી20 બાદશાહ જીત્યું ત્યારે લોકો નિહાળી રહ્યા છે આ જશ્નને। એક સમાજના આગેવાન તરીકે આ જીતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ જીત આપણે સૌએ સાથે બેસીને નિહાળી અને ભારતની જનતાને, મુન્દ્રાની જનતાને શુભેચ્છા પાઠવું છું। ફરીથી પણ આવી રીતે ભારત જીતતો રહે શુભેચ્છા। આપણે કેરલા સમાજનો એક યુવાન સંજુ સેમસનને ના ભૂલીએ। 3 મેચ જીતી સંજુ સેમસને ભારતને
ક્વાર્ટર ફાઇનલ સેમી ફાઇનલ ને ફાઇનલ સુધી પહોંચ્યો ત્યારે અમારે પડ્યું છે સામસન સંજુ સામસન પેલા હિન્દુસ્તાન કેટલા બાદ રે બોલો ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી